નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીએસસી સેમ 5 ફિઝિક્સ પેપર 503 એમાં યુનિટ નંબર 1 જે આપણું છે આલ્ફા બીટા એન્ડ ગામા રેસ, એમાં અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે ડિસઇન્ટિગ્રેશન એનર્જીના વિવિધ એક્ઝામ્પલ્સ આપણે જોયા, એટલે કે વિઘટન ઉર્જાના આપણે વિવિધ એક્ઝામ્પલ્સ આપણે જોયા છે. એ એક્ઝામ્પલ્સમાં આપણે કેવી રીતે ઉર્જા સ્તરો બતાવવા, એની વિઘટન ઉર્જા કેવી રીતે શોધવી, વિઘટન ઉર્જાને સરખાવી કેવી રીતે, અથવા કેવી રીતે વિઘટન ઉર્જા એ જનકમાંથી જનિત અવસ્થામાં ઉર્જા સ્તરો આવે છે, એની વગેરે માહિતીઓ આપણે જોઈ. આગળ વધતા આપણે આલ્ફા રેસમાં, એટલે કે આલ્ફા કણોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પરીક્ષાની દ્રષ્ટિએ, એ ચાહે યુનિવર્સિટી હોય કે એન્યુઅલ એક્ઝામની દ્રષ્ટિએ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારો છે. ક્વેશ્ચન તમને 2-3 રીતે પૂછી શકે છે, જે આપણું જે મટીરિયલ છે એ પણ હું PDF સમય જતાં અપલોડ કરીશ આપણા ગ્રુપમાં. એના સિવાય 3 રીતે પૂછી શકે છે એક્ઝામમાં, પણ એનો જે ક્વેશ્ચન લખવાની જે મેથડ છે એ સેમ છે. 6 માર્ક્સમાં પ્રોબેબલી પૂછાય છે, અને કોઈ પણ તમે લાસ્ટ પ્રીવિયસ યર્સના પેપર્સ જોશો તો એમાં જે ક્વેશ્ચન છે એ 100% પૂછેલો છે. ક્વેશ્ચન તમારો આવો છે કે આલ્ફા ક્ષય માટેનો બેરિયર ભેદનનો વિરોધાભાસ સમજાવવામાં પ્રચલિત વાત, એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ નિષ્ફળ જાય છે, આ વિધાનની ચર્ચા કરો. એક આ રીતે પૂછી શકે છે. બીજો આ રીતે પૂછે છે, સ્થિતિમાન બેરિયર તથા સ્થિતિમાન કૂપ સમજાવી પ્રચલિત વાદ પ્રમાણે આલ્ફા ક્ષયની ચર્ચા કરો. ત્રીજો આ રીતે પૂછે છે, ક્લાસિકલ વાદ પ્રમાણે આલ્ફા ક્ષય બાબતમાં રહેલો વિરોધાભાસ સમજાવો. એને ઇંગ્લિશમાં કહે છે આલ્ફા ડીકે પેરાડોક્સ. આલ્ફા ડીકે પેરાડોક્સ. પેરાડોક્સ એટલે તમારું છે વિરોધાભાસ. ક્લિયર? આમ અલગ અલગ 3 રીતે આ ક્વેશ્ચન છે પૂછી શકે છે. હવે આ છે શું? આલ્ફા ક્ષયનો વિરોધાભાસ છે શું? વિરોધાભાસ આપણે ક્યારે કહીએ છીએ? કે જ્યારે કોઈ એક વ્યક્તિ એક બાબત રજૂ કરતું હોય અને સામેની વ્યક્તિ એનો ઓપોઝ કરતું હોય, એનો વિરોધ કરતું હોય, અને જો બંને એક જ ટોપિક પરની વાત હોય, તો આ જે કોન્ટ્રાડિક્શન છે, જે પેરાડોક્સ છે, એના કારણે જે ચર્ચા ઉદ્ભવ થાય છે એને આપણે કહીએ છીએ પેરાડોક્સ અથવા વિરોધાભાસ. એવું જ આલ્ફા ક્ષયની બાબતમાં થયું છે. તો કે જ્યારે પણ ભારે તત્વો હોય, ભારે તત્વો આપણે જાણીએ યુરેનિયમ, થોરિયમ, નેપ્ચ્યુનિયમ, રેડિયમ, એ બધા વગેરે ભારે તત્વો છે, એમાંથી આલ્ફા ક્ષયનું ઉત્સર્જન થાય છે. એ આલ્ફા ક્ષયનું ઉત્સર્જન થાય, હવે ઉત્સર્જન 2 પ્રકારના હોય, સ્વયંસ્ફુરિત અને સંચાલિત, એટલે કે સ્પોન્ટેનિયસ અને સ્ટિમ્યુલેટેડ. જો આપમેળે થતું હોય તો એને કહેવાય સ્પોન્ટેનિયસ, અને જો કોઈ ઉર્જા આપી અને ઉત્સર્જન કરવામાં આવે તો એને કહેવાય સ્ટિમ્યુલેટેડ. તો જો સ્પોન્ટેનિયસ એમિશન દ્વારા આલ્ફા ક્ષયનું ઉત્સર્જન થતું હોય તો એ કિસ્સામાં આલ્ફા કણના પ્રકીર્ણનની સરખામણી કરવાથી આલ્ફા ક્ષયની બાબતમાં રહેલો વિરોધાભાસ સ્પષ્ટ થાય છે. પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ. ધારો કે આલ્ફા કણનું ઉત્સર્જન થયું તો એ પ્રકીર્ણન પામી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાઈને પહોંચે છે. તો એ પ્રકીર્ણન દરમિયાન આ વિરોધાભાસ સામે આવ્યો. આમ તરત ખ્યાલ ભાઈ ઉત્સર્જન થયું કે આવો વિરોધાભાસ હશે એવો ખ્યાલ ના આવે, પણ જો પ્રકીર્ણનની પ્રક્રિયા દરમિયાન આ આલ્ફા ક્ષય કેવી વર્તણૂક બતાવે છે એ પ્રમાણે આલ્ફા ક્ષયનો વિરોધાભાસ સામે આવ્યો. હવે વિરોધાભાસ છે શું એની માટે આપણે સમજીએ. ધારો કે આપણી પાસે કોઈક એક ભારે તત્વ છે યુરેનિયમ. યુરેનિયમ 92 238 આપણું તત્વ છે. એમાંથી એક આલ્ફા કણ છૂટો પડે છે. આલ્ફા કણ એટલે આપણે કહીએ He2 4. તો અહીંયા શું બનશે? તો એક જે તત્વ છે થોરિયમ 90 234 પ્લસ Q આલ્ફા. Q આલ્ફા એટલે તમારી છે વિઘટન ઉર્જા અથવા ક્ષય ઉર્જા. તો આપણી પાસે એક તત્વ છે યુરેનિયમ 92 238, એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થઈ આપણને ડોટર ન્યુક્લિયર એટલે કે જનિક તત્વ મળે છે થોરિયમ 90 234.
સાથે કેટલીક વિઘટન ઉર્જા પણ છૂટી પડે છે. હવે આપણે અગાઉ બી જોયું કે જો ભારે તત્વ હોય, જો Z ગ્રેટર ધેન 80 હોય, તો એવા કિસ્સામાં આપણે શું કીધું હતું? તો કે Q આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી અબાઉટ K આલ્ફા. Q આલ્ફા ને K આલ્ફાને આપણે સરખાઈ શકીએ છીએ. તો આ કિસ્સામાં Q આલ્ફાનું મૂલ્ય અહીંયા 4.2 MeV છે. જ્યારે યુરેનિયમમાંથી થોરિયમ બને છે અને આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે તેમાં છૂટી પડતી વિઘટન ઉર્જાનું મૂલ્ય છે 4.2 MeV. તો આ કિસ્સામાં 4.2 MeV બરાબર K આલ્ફા પણ કહી શકશો, બરાબર Q આલ્ફા પણ કહી શકશો. ક્લિયર? એટલે આનો મતલબ શું થયો? તો કે યુરેનિયમમાંથી કે જ્યારે થોરિયમ બને છે ત્યારે 4.2 MeV ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે એવું આપણે કહી શકીએ. નો ડાઉટ વિઘટન ઉર્જાનું મૂલ્ય આપણું 4.2 MeV છે, પરંતુ Z જ્યારે મોટો હોય, 80 કરતાં વધારે હોય, ત્યારે એ કિસ્સામાં Q આલ્ફા બરાબર આપણે K આલ્ફા લઈ શકીએ છીએ. તો આ કિસ્સામાં યુરેનિયમમાંથી જ્યારે થોરિયમ બને છે અને આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે એ 4.2 MeV ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? આથી એક વાત. બીજી વાત, જ્યારે હવે કોન્ટ્રાડિક્શન ક્યાં પડે છે? અહીંયા છે. જ્યારે પોલોનિયમ પણ એક રેડિયોએક્ટિવ તત્વ છે, તો પોલોનિયમ 84 212 પોલોનિયમ 84 માંથી કોઈક એક તત્વ બને છે આલ્ફા કણનું ઉત્સર્જન. આલ્ફા એટલે He24 અને સાથે વિઘટન ઉર્જા Q આલ્ફા. અને અહીંયા કોઈક આપણે તત્વ બને છે, ધારો કે 80 છે એટલે લેડ આવશે 82 અને 208. તો કોઈ પણ તત્વ બને છે, અહીંયા ધારો કે આપણે X બને છે એવું આપણે કહી દઈએ કે પોલોનિયમમાંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે સાથે વિઘટન ઉર્જા પણ કેટલીક છૂટી પડે છે. ત્યારે એ વિઘટન ઉર્જાનું મૂલ્ય છે 9 MeV, 9 મેગા ઇલેક્ટ્રોન વોટ. આનો મતલબ શું થયો? તો કે પોલોનિયમમાંથી જ્યારે જનિત તત્વો બને છે ત્યારે આલ્ફા કણનું પણ ઉત્સર્જન થાય છે. તો કે પોલોનિયમ એ 9 MeV ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે એમ આપણે કહી શકીએ. ક્લિયર? આમ આલ્ફા કણોએ ન્યુક્લિયસ પર આપાત કરવાથી આલ્ફા કણોનું ન્યુક્લિયસ વડે પ્રકીર્ણન થાય છે. મતલબ શું? કે ધારો કે અહીંયા આપણું ન્યુક્લિયસ છે, તો આલ્ફા કણને આની ઉપર મારો કર્યો, આલ્ફા કણને આની ઉપર મારા કરાયા, તો આલ્ફા કણનો જ્યારે આપાત કરવામાં આવે ન્યુક્લિયસ પર, તો ન્યુક્લિયસ વડે એનું પ્રકીર્ણન થાય છે. પ્રકીર્ણન એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીએ સ્કેટરિંગ. તો કે સ્કેટરિંગ એટલે શું? તો કે કોઈ કણનું અથડાઈને બીજી જગ્યાએ તો બીજી દિશામાં બદલવું, તો એને કહેવાય છે સ્કેટરિંગ. ક્લિયર? એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રકીર્ણન. એના પણ ઘણા બધા પ્રકારો છે, સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક વગેરે વગેરે. તો આ કિસ્સામાં જ્યારે આલ્ફા કણોનું ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે ત્યારે ન્યુક્લિયસ વડે એનું પ્રકીર્ણન થાય છે. ક્લિયર? હવે આ ન્યુક્લિયસ, ધારો કે આ તમારું ન્યુક્લિયસ છે, આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે, યુરેનિયમ 92-238 આ ન્યુક્લિયસ છે. તો એમાંથી 4.2 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણ, 4.2 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણો યુરેનિયમના ન્યુક્લિયસની બહાર આવી શકે છે ઉત્સર્જન પામીને. આલ્ફા છે. તો 4.2 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણ એ યુરેનિયમ 92-238 ના ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. ક્લિયર? જ્યારે અહીંયા પોલોનિયમમાંથી ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? 9 MeV. તો 9 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણ એ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકતા નથી. ક્વાઇટ સ્ટ્રેન્જ કે 4.2 MeV ઉર્જા ધરાવતા જે આલ્ફા કણો છે એ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે, જ્યારે 9 MeV ઉર્જા ડબલ કરતાં પણ વધારે થઈ 9 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણો એ ન્યુક્લિયસ
ના બેરિયરને ભેદી શકતા નથી. ક્લિયર? એટલે કે 9 MeV જેટલી ઉર્જા ધરાવતું આલ્ફા કણો યુરેનિયમના અપાકર્ષીય કુલમ સ્થિતિમાન બેરિયરમાંથી પસાર થઈ શકતા નથી. આ શું છે શબ્દ એ હું તમને સમજાવું છું આગળ જતા કે 9 MeV જેટલી ઉર્જા ધરાવતું આલ્ફા કણ એ યુરેનિયમના અપાકર્ષીય કુલમ સ્થિતિમાન બેરિયરમાંથી પસાર થઈ શકતા નથી. અપાકર્ષીય કુલમ સ્થિતિમાન એ જોઈએ આગળના ગ્રાફમાં પસાર થઈ શકતા નથી. જ્યારે 4.2 MeV ઉર્જા ધરાવતા યુરેનિયમ ઉત્સર્જિત આલ્ફા કણો પોતાના સ્થિતિમાન બેરિયરને ભેદી શકે છે. એટલે એ જ થયું કે પોતે ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે 4.2 MeV ધરાવતા, જ્યારે 9 MeV ધરાવતા ઉર્જા ધરાવતા એ પોતે બહાર આવી શકતા નથી. આ હકીકતને આલ્ફા કણનો વિરોધાભાસ અથવા આલ્ફા ડીકે પેરાડોક્સ કહે છે. વિરોધાભાસ જ થયું કે ભાઈ 4.2 MeV ઉર્જા ધરાવતો આલ્ફા કણ બેરિયર ભેદી શકે છે, જ્યારે 9 MeV ધરાવતો ભેદી શકતો નથી. વાસ્તવમાં તો ભેદવું જ જોઈએ, ડબલ ઉર્જા છે. પણ આ જ્યારે વિરોધાભાસ સર્જાય છે તેને આપણે આલ્ફા ક્ષયનો વિરોધાભાસ અથવા આલ્ફા ડીકે પેરાડોક્સ કહીએ છીએ, જેને આપણે આગળ એક ગ્રાફની મદદથી સમજીશું, જે છે સ્થિતિ ઉર્જા, આલ્ફા કણની સ્થિતિ ઉર્જા વર્સિસ કેન્દ્રથી ન્યુક્લિયસનું અંતર. ન્યુક્લિયસથી અંતર એનું આપણે ગ્રાફ આપણે જોઈએ આગળ. તો એ ગ્રાફ કેવો છે લેટ્સ સી. એ ગ્રાફ તમારો આ રીતનો છે. તો આપણી y એક્સિસ ઉપર આવશે અહીંયા VR એટલે કે સ્થિતિ ઉર્જા, અને x એક્સિસ ઉપર આપણું આવશે સ્મોલ r એટલે ન્યુક્લિયસનું કેન્દ્રથી અંતર. તો VR વર્સિસ r નો જે ગ્રાફ છે એની ઉપરથી આપણે આગળ આલ્ફા ક્ષયનો વિરોધાભાસ સમજીએ. એ ગ્રાફની વર્તણૂક પ્રોબેબલી આવી છે. આ રીતની આપણી વર્તણૂક છે. આ તમારું 0, અહીંયા જે છે એ તમારું કે આલ્ફા, આ જે છે એની ઊંડાઈ છે -V0. ક્લિયર? આને આપણે કહીએ કેપિટલ R. ક્લિયર? આ જે છે તમારું છે પોટેન્શિયલ વેલ. પોટેન્શિયલ વેલ એટલે બેરિયર, તમે કહી શકો છો બેરિયર ઇન ધ સેન્સ. ઓકે? અને આ બાજુ જતા આવશે ધ રિપલ્સિવ બેરિયર. રિપલ્સિવ બેરિયર. ક્લિયર? અહીંયા જે ઉર્જા છે એ આપણી તમારી અહીંયા ઉર્જા છે 4.2 MeV, જે યુરેનિયમ 92-238 માંથી ઉત્સર્જિત આલ્ફા કણો માટેની છે. અને અહીંયા જે ઉર્જા છે તમારી એ ઉર્જા છે 9 MeV, જે પોલોનિયમમાંથી ઉત્સર્જિત આલ્ફા કણોની ગતિ ઉર્જા છે. આલ્ફા કણોની ગતિ ઉર્જા છે. તો અહીંયા આપણે ગ્રાફ શેનો દોર્યો છે? VR વર્સિસ R, સ્થિતિ ઉર્જા વર્સિસ કેન્દ્રથી ન્યુક્લિયસનું અંતર, એનો આપણે ગ્રાફ દોર્યો છે. એ ગ્રાફની વર્તણૂક આપણે અહીંયા આલેખમાં બતાવેલી છે કે આ રીતની તમારી વર્તણૂક છે. આ આલેખ પરથી તમે શું કહી શકો છો? આ આલેખ પરથી આપણે શું કહી શકીએ કે જેમ જેમ R ઘટે છે, જેમ જેમ R માં ઘટાડો, આ બાજુ જશો તો R માં વધારો થાય છે, જેમ જેમ R માં ઘટાડો થાય છે તેમ તેમ અપારકર્ષી સ્થિતિમાન વધે છે. તેમ અપારકર્ષી સ્થિતિમાન વધે છે. આ બાજુ જેમ જેમ જોઈએ છે એમ આમ ગ્રાફ આ ઇન્ક્રીઝ થતો જાય છે. ક્લિયર? તો R ના ઘટવા સાથે R માં જેમ ઘટાડો થાય છે તેમાં બેરિયર એટલે કે સ્થિતિમાનનું મૂલ્ય વધતું જાય છે. ક્લિયર? અને R બરાબર R અંતરે
એ મૂલ્ય કેવું હોય છે? મહત્તમ. આર બરાબર આર અંતરે એ મૂલ્ય કેવું હોય છે? મહત્તમ. ક્લિયર? હવે આ જે આરથી ઓછું મૂલ્ય હોય, જો આરનું મૂલ્ય કેપિટલ આરથી ઓછું હોય, ક્લિયર, ત્યારે શું? તો કે આ જે આપણે સ્થિતિમાન કુપ લંબચોરસ જેવું બતાવેલો છે એ વાસ્તવમાં એવું હોય પણ ખરો, ન પણ હોય. એ આકાર હજી ચોક્કસ નથી. ક્લિયર? પરંતુ આ જે ઊંડાઈ છે એને આપણે સ્થિતિમાન કૂપ ઊંડાઈ કહીએ છીએ. કૂપની ઊંડાઈ, સ્થિતિમાન કૂપની ઊંડાઈ કહીએ છીએ. આટલી જે છે એ V0 સુધી એ સ્થિતિમાન કૂપની ઊંડાઈ છે. ક્લિયર? આર લેસ ધેન આર અંતર માટે, એટલે કે આટલા એરિયા માટે, આર લેસ ધેન આર અંતર માટે આકર્ષી. હવે જેમ તમે આટલે જે ફોર્સિસ છે આરથી વધારે, એ કેવા પ્રકારનું છે? રિપલ્સિવ, એટલે કે અપાકર્ષી. જ્યારે આર લેસ ધેન આર થાય છે ત્યારે ફોર્સિસ કેવા છે? આકર્ષણ પામે છે. એ તો સ્વાભાવિક છે, બે ન્યુક્લિયસની જેમ જેમ નજીક તમે જાઓ છો એમ આકર્ષણ તમારું વધતું જાય છે. તો આકર્ષિત સ્થિતિમાનમાં રૂપાંતરણ પામે છે. આર લેસ ધેન આર માટે એ આકર્ષિત સ્થિતિમાન બને છે. એ બને છે આકર્ષી સ્થિતિમાન. ક્લિયર? એ આકર્ષિત સ્થિતિમાનમાં રૂપાંતરણ પામે છે. ઓકે. ન્યુક્લિયસની આ પ્રક્રિયાઓ માટે આ સ્થિતિમાન કૂપની ઊંડાઈનું મૂલ્ય મોર ઓર લેસ રફલી 40 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. 40 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. ક્લિયર? તો કેવા અલ્ફા કણો આ બેરિયરને ભેદી શકશે? તો પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે, પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે તમારું થાય ક્લાસિકલ મિકેનિક્સ, જેમાં ન્યૂટોનિયન મિકેનિક્સ, લાપ્લાસિયન મિકેનિક્સ, એનો બધાનો ઉપયોગ થાય છે. ક્લાસિકલ મિકેનિક્સ એ શું કહે છે? તો ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે એવું કહે છે કે આલ્ફા કણને ન્યુક્લિયસમાંથી બહારથી દાખલ થવા કે અંદરથી બહાર આવવા માટે ગતિ ઉર્જાનું મૂલ્ય ન્યુક્લિયસના મહત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ હોવું જોઈએ. ન્યુક્લિયસની મહત્તમ ઉર્જાને અનુરૂપ હોવું જોઈએ. ફરીથી જોઈએ શું કહે છે? તો કે ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે આલ્ફા કણને ન્યુક્લિયસમાંથી બહાર આવવું હોય, અહીંયાથી બહાર આવવું હોય કે આની અંદર દાખલ થવું હોય, તો એની માટે કેટલી ઉર્જા જરૂરી છે? તો ગતિ ઉર્જાનું મૂલ્ય ન્યુક્લિયસના મહત્તમ સ્થિતિ ઉર્જાના અથવા કે સ્થિતિમાન બેરિયરને અનુરૂપ હોવું જોઈએ. જે એ મૂલ્ય કેટલું છે? આ મહત્તમ મૂલ્ય કેટલું છે? 9 MeV જેટલું છે. તો એટલું મૂલ્ય એનું હોવું જોઈએ બેરિયર. તો જ એ બહારથી દાખલ થઈ શકે અથવા અંદરથી બહાર આવી શકે. પરંતુ યુરેનિયમ 92-238 માંથી ઉત્સર્જિત આલ્ફા કણ કેટલી ઉર્જા ધરાવે છે? માત્ર 4.2 MeV. તો એ 4.2 MeV ઉર્જાવાળો આલ્ફા કણ એ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. આ કિસ્સામાં ક્લાસિકલ મિકેનિક્સ અથવા તમે એને કહો પ્રચલિત યંત્રશાસ્ત્ર આ વિરોધાભાસ સમજાવવામાં નિષ્ફળ જાય છે. ક્લિયર? આ સમગ્ર પ્રશ્નનો તમે આ રીતે જવાબ આપી શકો છો. કેવું તમારું એક્સપ્લેનેશન છે? ડિપેન્ડ્સ. ક્લિયર? સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી એકવાર સમજશો તો તમે ઇઝીલી લખી શકશો. ફરીથી જોઈએ આખો પ્રશ્ન. તો આ પ્રશ્ન 3 રીતે પૂછી શકે છે, જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું. તો આલ્ફા ક્ષયનો વિરોધાભાસ અથવા આલ્ફા ડીકે પેરાડોક્સ છે શું? તો કે જ્યારે પણ ભારે તત્વોમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે, ક્લિયર, તો એની સાથે કેટલીક ઉર્જા પણ ઉત્સર્જિત થાય છે. હવે આ વિરોધાભાસની જરૂર કેમ પડી? તો કે જ્યારે પણ આલ્ફા કણોનું ઉત્સર્જન થાય ત્યારે એની સાથે કેટલીક ઉર્જા ક્યુ આલ્ફા એ વિઘટન અથવા ક્ષય ઉર્જા સ્વરૂપે છૂટી પડે છે. પરંતુ જ્યારે એનું ન્યુક્લિયસ સાથે પ્રકીર્ણન થાય એટલે કે સ્કેટરિંગ થાય, એવા કિસ્સામાં વિરોધાભાસ સામે આવ્યો. તો એ કિસ્સામાં આપણે જોઈએ તો કે યુરેનિયમ 92-238 છે. યુરેનિયમ 92-238 જે છે એમાંથી યુરેનિયમ 92-238 એમાંથી એક આલ્ફા કણનું કેટલાક આલ્ફા કણનું ઉત્સર્જન થયું અને એની સાથે કેટલીક ઉર્જા આપણે છૂટી પડી છે. અહીંયા આવશે થોરિયમ 90-234. તો
આમાંથી ઉત્સર્જિત જે આલ્ફા કણ છે એની ઉર્જા ધારો કે છે કેટલી ઉર્જા છૂટી પડે છે 4.2 MeV. ક્લિયર. અને પોલોનિયમમાંથી આ જ રીતે પોલોનિયમ 212 છે, પોલોનિયમ 212 છે, એમાંથી એક આલ્ફા કણનું ઉત્સર્જન થયું કેટલા અને કેટલીક ઉર્જા છૂટી પડી, અહીંયા આપણે સમજીએ કે x છે, તો એ ઉર્જા છે 9 MeV. હવે વિરોધાભાસ ક્યાં આવે? તો કે યુરેનિયમ 92-238 માંથી છૂટા પડતા આલ્ફા કણની વિઘટન ઉર્જા કેટલી છે 4.2 MeV. હવે આ બંને તત્વો કેવા છે? ભારે તત્વો. તો ભારે તત્વો માટે કે Z ગ્રેટર દેન 80 હોય એની માટે આપણે કેવું કહીએ છીએ કે Q આલ્ફા ઇઝ મોર ઓર લેસ K આલ્ફા. આની ઉપરથી શું કહી શકો કે યુરેનિયમ 92-238 માંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે 4.2 MeV. તો 4.2 MeV ધરાવતા આલ્ફા ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણ એ ન્યુક્લિયસમાંથી યુરેનિયમ 92 યુરેનિયમનું ધારો કે ન્યુક્લિયસ છે, યુરેનિયમ 92-238 ના ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. ક્લિયર. બીજો કિસ્સો લઈએ તો કે પોલોનિયમ 84-212 માંથી ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે 9 MeV જેટલી. તો આ 9 MeV ઉર્જા ધરાવતું આલ્ફા કણ એ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકતું નથી, એનાથી ડબલ ઉર્જા છે તો બી. આને આ સમગ્ર ઘટનાને આપણે કહીએ છીએ આલ્ફા ડીકે પેરાડોક્સ અથવા આલ્ફા ક્ષયનો વિરોધાભાસ. જો એને ડિટેલમાં સમજવું હોય તો આપણે નીચેના ગ્રાફને ધ્યાનમાં લઈએ. આ ગ્રાફ શેનો છે? તો કે સ્થિતિ ઉર્જા y એક્સિસ ઉપર અને જમણી બાજુ ન્યુક્લિયસથી કેન્દ્રનું અંતર એ સ્મોલ r છે, એનો આપણે ગ્રાફ અહીંયા બતાવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતનો આપણે ગ્રાફ છે. તો ગ્રાફ પરથી આપણે શું કહી શકીએ કે જેમ r નું મૂલ્ય ઘટે છે, જેમ તમે આ બાજુ આવો છો, જેમ r નું મૂલ્ય ઘટે છે તેમ અપાકર્ષી સ્થિતિમાનનું મૂલ્ય, આ સ્થિતિમાનનું મૂલ્ય આમથી આમ વધતું જાય છે, એમ અપાકર્ષી સ્થિતિમાન એ તમારું વધે છે. ક્લિયર. r બરાબર r અંતરે, આની માટે r બરાબર r અંતરે સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે? મેક્સિમમ, મહત્તમ છે. અને r લેસ ધેન r માટે મતલબ આ એરિયાની વાત છે. r લેસ ધેન r માટે આ જે સ્થિતિમાન છે આકર્ષિત સ્થિતિમાન બને છે, કેન્દ્રની અથવા ન્યુક્લિયસની જેમ જેમ તમે નજીક જાઓ છો એમ. ક્લિયર. આ જે છે -V0 એ તમારી સ્થિતિમાન કૂપની ઊંડાઈ છે. હવે પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ શું કહે છે? તો કે ક્લાસિકલ મિકેનિક્સનું કેવું એવું છે કે ન્યુક્લિયસની અંદર કોઈ આલ્ફા કણો કે કોઈ પણ કણોને દાખલ થવા અથવા બહાર આવવા માટે મિનિમમ મૂલ્ય કેટલું જોઈએ? તો કે આ બેરિયરની મેક્સિમમ એટલે કે સ્થિતિમાનનું બેરિયરની મહત્તમ મૂલ્ય જેટલું હોય તો જે બહારથી દાખલ થાય અથવા અંદરથી બહારથી દાખલ થાય અથવા અંદરથી બહાર આવે. તો આ કિસ્સામાં એ મૂલ્ય કેટલું છે? 9 MeV જેટલું. તો કે આલ્ફા કણની ઉર્જા જો 9 MeV હોય તો એ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે અથવા ન્યુક્લિયસની અંદર દાખલ થઈ શકે. પરંતુ યુરેનિયમ 92-238 ના કિસ્સામાં માત્ર 4.2 MeV ઉર્જા ધરાવતું આલ્ફા કણ એ બેરિયર ભેદી અથવા ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. અને પોલોનિયમમાંથી ઉત્સર્જિત આલ્ફા કણ 9 MeV ઉર્જા ધરાવતું હોવા છતાં પણ એ ન્યુક્લિયસ અથવા બેરિયરને ભેદીને બહાર આવી શકતું નથી. આ કિસ્સામાં પ્રચલિત યંત્રશાસ્ત્ર અથવા ક્લાસિકલ મિકેનિક્સ એ આલ્ફા ક્ષયનો વિરોધાભાસ સમજાવવામાં નિષ્ફળ જાય છે. ક્લિયર. તો આ રીતે તમે આખા ક્વેશ્ચનનું એક્સપ્લેનેશન ગ્રાફ સાથે આપી શકો છો. ફરીથી કહું છું, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા એક્ઝામની દ્રષ્ટિએ છે. ક્લિયર. ઓકે. આગળનો આપણો ક્વેશ્ચન છે કે ટનલ અસર. ટનલ અસર ઇંગ્લિશમાં એને કહેવાય ટનલ ઇફેક્ટ. ટનલ ઇફેક્ટ શું છે? આખો પ્રશ્ન આ રીતનો છે તમારો કે તરંગ યંત્ર શાસ્ત્ર પ્રમાણે, તરંગ યંત્ર શાસ્ત્ર એટલે ક્વોન્ટમ મિકેનિક્સ. હંમેશા હવે એક વસ્તુ સમજી લો તમે કે જે પણ ક્વોન્ટમ મિકેનિક્સ કહેશે એનો વિરોધ કોણ કરશે? ક્લાસિકલ મિકેનિક્સ. કોઈ પણ વાતમાં લઈ લો, ક્લાસિકલ મિકેનિક્સ જે કહેશે એનો ઓપોઝ કોણ કરશે? ક્વોન્ટમ મિકેનિક્સ.
આગળનો ક્વેશ્ચન આપણે વિરોધાભાસમાં શું જોયો કે ભાઈ ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે પ્રચલિત યંત્રશાસ્ત્ર એ વિરોધાભાસ સમજાવી શકતું નથી. હવે ટનલ અસર શું છે અને ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર આપણને શું કહે છે લેટ્સ. તો કે તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે આલ્ફા ક્ષયની સમજૂતી આપો. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે આપ્યું. તે પરથી ગાઇગન નટલનો નિયમ કેવી રીતે સમજાવી શકાય તે ચર્ચા કરો. પ્રશ્ન આ રીતે પૂછી શકે. બીજો આ રીતે પૂછી શકે, આલ્ફા ઉત્સર્જનની બાબતમાં ટનલ ઇફેક્ટ સમજાવો. આલ્ફા ઉત્સર્જનની બાબતમાં ટનલ ઇફેક્ટ સમજાવો. ત્રીજો આ રીતે પૂછી શકે છે કે આલ્ફા ક્ષયવાદ મુજબ આલ્ફા ઉત્સર્જનના અર્ધ જીવનકાળની સમજૂતી આપો તથા તરંગ યંત્ર શાસ્ત્ર મુજબ ગાઇગર નટલ નિયમ કેવી રીતે સમજાવી શકાય તે ચર્ચો. ક્લિયર? ઓકે. તો કે સૌથી પહેલા જોઈએ કે ટનલ અસર છે શું. તો કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કરતાં ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણને સ્થિતિમાન બેરિયરમાંથી લીક થવાની નિશ્ચિત સંભાવના હોય છે. આ આલ્ફા કણની બેરિયરમાંથી લીક થવાની સંભાવનાને ટનલ અસર કહે છે. એટલે શું જોઈએ. તો કે સ્થિતિમાન બેરિયરની આપણે અગાઉ જે ગ્રાફ જોયો એ પ્રમાણેની વાત કરીએ એ ઉપરથી કે વીઆર વર્સિસ આરનો ગ્રાફ હતો. અહીંયા આપણું હતું -V0 0, અહીંયા હતું આર, અને આ જે છે એ આ પ્રમાણે તમારું બદલાતું જતું હતું. આનું મૂલ્ય અહીંયા ક્યાંક કે આલ્ફાનું હતું 4.2 MeV, અને અહીંયા મેક્સિમમ મૂલ્ય માટે હતું તમારું 9 MeV, જે પોલોનિયમમાંથી છૂટું પડતું. તો ટનલ અસર કોને કહેવાય છે? તો કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કરતાં, અહીંયા સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કેટલી છે ઉર્જામાં? 9 MeV. તો કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કરતાં ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણ, અહીંયા ઉર્જા કેટલી છે 4.2 MeV, તો 9 MeV કરતાં ઓછી જ છે. તો કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કરતાં ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણને સ્થિતિમાન બેરિયરમાંથી લીક થવાની ઘટનાને, અહીં તમારા ન્યુક્લિયસમાંથી 4.2 MeV ધરાવતા આલ્ફા કણો બહાર આવી જાય છે. તો કે ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણો એ બેરિયરમાંથી લીક થવાની ઘટનાને અથવા સંભાવનાને એ ટનલ અસર કહેવામાં આવે છે. ક્લિયર? તો કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કરતાં ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણોને બેરિયરમાંથી લીક થવાની ઘટના અથવા સંભાવનાને આપણે કહીએ છીએ ટનલ અસર. ક્લિયર? આની સમજૂતી કોણે આપી? તો એ સમજૂતી 3 વૈજ્ઞાનિકોએ આપી. એ ત્રણેય વૈજ્ઞાનિકોનું નામ છે ગેમો, કોન્ડોન અને ગુર્ને. આ 3 વૈજ્ઞાનિકોએ 1928માં સ્થિતિમાન બેરિયરની ઊંચાઈથી ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણો બેરિયરને ભેદીને કેવી રીતે બહાર આવે છે એ એમણે સમજાવ્યું. આ 3 વૈજ્ઞાનિકોએ, ગેમો, કોન્ડોન અને ગુર્ને નામના વૈજ્ઞાનિકોએ આ આલ્ફા કણો, મતલબ ઓછી ઉર્જા ધરાવતા, બેરિયરની ઊંચાઈ કરતાં ઓછી ઉર્જા ધરાવતા આલ્ફા કણો બેરિયરને ભેદીને કેવી રીતે બહાર આવે છે તેની એમણે સમજૂતી આપી. એ સમજૂતી કેવી છે? તો કે તરંગ યંત્ર શાસ્ત્ર મુજબ, એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ, તરંગ યંત્ર શાસ્ત્ર. તો કે તરંગ યંત્ર શાસ્ત્ર મુજબ સ્થિતિમાન કૂપમાં જુદા જુદા સ્તરો E0, E1, E2 ધરાવતા આલ્ફા કણોમાંથી જે કણોની ઉર્જા E3 સ્તર કે તેથી વધુ હોય તે જ કણો આલ્ફા કણોને બેરિયરને ભેદીને બહાર આવી શકે છે. આમ આલ્ફા કણની લીક થવાની ઘટનાને ટનલ અસર કહે. ક્લાસિકલ મિકેનિક્સે શું કીધું કે બેરિયરની ઊંચાઈ કરતાં આટલી હોય કોઈ પણની 9 MeV અથવા 9 MeV કરતાં વધારે ઉર્જા હોય આલ્ફા કણની, એ જ બહાર આવી શકે, એવું આપણને ક્લાસિકલ મિકેનિક્સ. તરંગ યંત્ર શાસ્ત્ર મુજબ પેલા 3 વૈજ્ઞાનિકોએ શું કીધું કે 3 ઉર્જા સ્તરો એ લોકોએ બનાવ્યા કે E0, E1 અને E2. ત્રણેયનું મૂલ્ય આપણે સમજીએ કે અલગ અલગ હશે. તો કે 3 સ્થિતિમાન કૂપમાં જુદા જુદા સ્તરો E0, E1 અને E2 ધરાવતા આલ્ફા કણોમાંથી જે કણોની ઉર્જા E3 સ્તર કે તેથી વધુ હોય, તો કે જે કણોની ઉર્જા E3 સ્તર, આ 3 સ્તરોની તો વાત થઈ, પણ જેની ઉર્જા E3 સ્તર કે E3 સ્તરથી વધુ હોય તે જ કણો એ બેરિયરને ભેદીને બહાર આવી શકે છે. આમ
આલ્ફા કણની બેરિયરને ભેદવાની લીક થવાની ઘટનાને આપણે ટનલ અસર કહીએ છીએ. આમને આ રીતની સમજૂતી આપી કે ભાઈ આલ્ફા કણો બેરિયરની મહત્તમ ઊંચાઈ છે એના કરતાં જો એટલી અથવા એનાથી વધારે ઉર્જા હોય તો જ બહાર આવી શકે. આમને શું કીધું કે 3 ઉર્જા સ્તરો દર્શાવે E0, E1 ને E2. જેની ઉર્જા E3 સ્તર જેટલી અથવા એનાથી વધારે હોય એ જ આપણે બેરિયરને ભેદીને બહાર આવી શકે છે. ક્લિયર? તો આલ્ફા કણો ભારે ન્યુક્લિયસમાં સંપૂર્ણ રીતે અસ્તિત્વ ધરાવતા હોય છે. આલ્ફા કણો ભારે તો સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ તમે ભારે તત્વ લઈ લો, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, થોરિયમ, રેડિયમ, કોઈ પણ ભારે તત્વમાં આલ્ફા કણો અસ્તિત્વ ધરાવતા હોય છે. તો તે ન્યુક્લિયસમાં સતત ગતિશીલ હોય છે. તો સ્વાભાવિક છે કે ધારો કે આ તમારું યુરેનિયમનું 92-238 નો એક કોઈક ન્યુક્લિયસ છે, તો એમાં આલ્ફા કણ છે. ધારો કે છૂટું પડે આપણે એમિશન થાય જ્યારે થોરિયમમાં તો આલ્ફા કણ તો સતત અસ્તિત્વ ધરાવતા જ હોય છે. તો એમની પાસે કેટલીક ઉર્જા હોય છે. ઉર્જા હોવાના કારણે પોતે શું થાય છે? સતત ગતિશીલ હોય છે. અહીંયા હોય રેન્ડમ મોશન. એની આ સતત ગતિશીલ હોવાને કારણે એ ન્યુક્લિયસના બેરિયર સાથે અથવા ન્યુક્લિયસ સાથે સતત અથડામણો પામે છે. સતત અથડામણો થવાને લીધે સ્વાભાવિક છે કે કોઈ અથડામણ એવી સ્ટ્રોંગ હોય તો કે બેરિયરને ભેદીને બહાર નીકળી જાય. ક્લિયર? સમજાય છે? તો કે આલ્ફા કણો એ ભારે ન્યુક્લિયસમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતા હોય છે અને આલ્ફા કણો પાસે કેટલીક ઉર્જા રહેલી હોય છે. તો આ ઉર્જાને કારણે પોતે સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે. અને આ ગતિશીલતાને કારણે પોતે બેરિયર અથવા ન્યુક્લિયસ સાથે સતત અથડામણો કરતા રહે છે. તો આમાં આ અથડામણોમાંથી કોઈક અથડામણ એવી હોય કે સ્ટ્રોંગ હોય તો એ પોતે બેરિયરમાંથી ભેદીને અથવા ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. એ સંભવિત છે. ક્લિયર? તો કે આ લોકોએ જે ગ્રાફ બતાવ્યો, આ તમારો ગ્રાફ કેવો છે? કોનો છે? ક્લાસિકલ મિકેનિક્સનો. ક્વોન્ટમ મિકેનિક્સનો જે ગ્રાફ છે તમારો આવો છે. ક્વોન્ટમ મિકેનિક્સનો જે ગ્રાફ છે એ પણ છે VR વિરુદ્ધ R નો જ છે, પણ એ ગ્રાફ તમારો આવો છે. VR વિરુદ્ધ R નો ગ્રાફ. તો એ જે ગ્રાફ છે તમારો, આ જે તમારો હતો એ ક્લાસિકલ મિકેનિક્સ. અને આ લોકોએ શું કીધું કે આ જે ગ્રાફ છે તમારો આ રીતનો હોવો જોઈએ. તો આ જે ગ્રાફ છે તમારો આ રીતનો હોવો જોઈએ. અહીંયા જે આ વેવ છે આટલા ભાગમાં, આ જે છે તમારું ઇન્સિડન્ટ વેવ છે. ઇન્સિડન્ટ વેવ અહીંયા જે છે તમારું ઇન્સિડન્ટ વેવ છે. અને અહીંયા જે બહાર આવે છે એ તમારું છે ટ્રાન્સમિટેડ, ઉત્સર્જિત ટ્રાન્સમિટેડ વેવ. અહીંયા આપાત તરંગ, આ જે છે તમારું ઉત્સર્જિત તરંગ. ક્લિયર? અને આ જે છે આટલો ભાગ અહીંથી આ સુધીનો એ ભાગને જ કહેવાય છે બેરિયર વિડ્થ. અને કહેવાય છે તમારી બેરિયર વિડ્થ. ક્લિયર? તો કે ક્વોન્ટમ મિકેનિક્સ વાળા ગ્રાફ તમને આ રીતે આપ્યો. એ ગ્રાફ શું કહેવા માંગે છે જોઈએ. તો કે ન્યુક્લિયસની આસપાસનું સ્થિતિમાન બેરિયર લંબચોરસને બદલે આકૃતિ મુજબ ઘટતું જવું હોવું જોઈએ. જેમ અહીંયા આપણે આ જે ગ્રાફ છે તમારો ક્લાસિકલ મિકેનિક્સનો છે અને આ જે ગ્રાફ છે તમારો જેમ સતત ઘટે છે એ તમારો ક્વોન્ટમ મિકેનિક્સનો છે. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં આ ત્રણેય વૈજ્ઞાનિકોએ શું કીધું તો કે ન્યુક્લિયસની આસપાસનું સ્થિતિમાન બેરિયર જે આપણે આમાં બતાવ્યું છે લંબચોરસ જેવું, એ લંબચોરસને બદલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સતત ઘટતું જતું હોવું જોઈએ. ક્લિયર? આમ કુલમ્બ બેરિયર જેવા વાસ્તવિક સ્થિતિમાન બેરિયરમાંથી આલ્ફા કણોને પસાર થવાની કેટલીક સંભાવના છે. મતલબ આ રીતે જો આલ્ફા કણ કોઈ આવતું હોય, મતલબ ઘટતું જતું હોય એનું, તો એ કેટલી પ્રોબેબિલિટી હોય, એ આલ્ફા કણને ઉત્સર્જિત થવાની સંભાવના પ્રોબેબિલિટી કેટલી હોય એ આપણે શોધવાની છે. તો એ પ્રોબેબિલિટીને આપણે દર્શાવીએ છીએ પી રિલેટિવિટી. પી રિલેટિવ. તો પી ફોર પ્રોબેબિલિટી અને રિલેટિવ મીન્સ સાપેક્ષ.
તો કે સાપેક્ષ તમારી સંભાવના અથવા પી રિલેટિવનું ઇક્વેશન તમને આ રીતે આપી શકાય છે. તો કે એ ઇક્વેશન છે એક્સપોનેન્શિયલ ઇન્ટિગ્રેશન 0 to b into bracket -2 m alpha upon h cross into bracket v0 minus e raised to 1/2 into b. બધું શું છે આપણે સમજાવી દઈશું. તો કે p રિલેટિવ બરાબર એક્સપોનેન્શિયલ, ફરીથી આપણે લખીએ p રિલેટિવ બરાબર p રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ ઇન્ટિગ્રેશન 0 to b into bracket -2 m alpha upon h cross into bracket v0 minus e raised to 1/2 into b. આ ઇક્વેશન આપણે પી રિલેટિવિટીનું છે કે કેવી રીતે કઈ સંભાવનાથી આપણે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણો લીક થશે, કેટલી સંભાવનાથી. તો આ એનું ઇક્વેશન છે. અહીં હવે કયા કયા પેરામીટર શું છે આપણે જોઈ લઈએ. એમ આલ્ફા છે આલ્ફા કણનું દળ, ક્લિયર. એચ ક્રોસ તો તમારો અચળાંક છે h/2π. v0 જે છે, v0 તમારું છે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ, સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એ તમારું v0 નું મૂલ્ય છે, ક્લિયર. બી જે છે સ્થિતિમાન બેરિયરની પહોળાઈ છે, બી જે છે તમારી સ્થિતિમાન બેરિયરની પહોળાઈ, ક્લિયર. અહીં જે v0 નું મૂલ્ય છે, જે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ છે એનું મૂલ્ય છે v0 બરાબર ze² ડિવાઇડેડ બાય 4πε0r. 4πε0r. આ કિસ્સામાં આનું મૂલ્ય છે 28 MeV. યુરેનિયમના કિસ્સામાં આનું મૂલ્ય છે v0 28. ઝેડનું મૂલ્ય મૂકો 92. ઈ તમારો ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻19 કુલમ. 4π 3.34. ε0 નું મૂલ્ય 8.85 × 10⁻12. આરનું મૂલ્ય તમારી ત્રિજ્યા મહત્તમ જે છે એનું. તો આ કિસ્સામાં v0 નું મૂલ્ય થાય છે 28 MeV, ક્લિયર. તો આ જે છે એને કહીએ તમારું સમીકરણ નંબર 1. તો v0 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ તો શું થાય? p રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ 0 to b into bracket -2 m alpha upon h cross raised to 1/2. કોન્સ્ટન્ટ મેં છૂટા કરી દીધા છે. raised to 1/2 from r to r1 ze² 4π p રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ, આટલું જે છે તમારું -2 m alpha upon h cross એ તમારું કોન્સ્ટન્ટ છે, એને આપણે બહાર લઈ લઈએ. તો એને બહાર લઈએ તો શું આવશે કે -2 m alpha upon h cross raised to 1/2 અને ઇન્ટુ ઇન્ટિગ્રેશન r1 ze² by 4πε0r minus e raised to 1/2 into b. આ જે થશે તમારું સમીકરણ નંબર 2 થશે, ક્લિયર અહીંયા સુધી. હવે r1 એક એવું અંતર છે જ્યાં સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે કે આલ્ફા કણની ગતિ ઉર્જા જેટલી હોય. r1 અહીંયા જે આપણે બતાવ્યું છે આ લિમિટમાં, r1 એક એવું અંતર છે કે જેનું મૂલ્ય એ સ્થિતિમાન બેરિયરની ઊંચાઈએ આલ્ફા કણની ગતિ ઉર્જા જેટલું હોય. તેથી r બરાબર r, આ મૂલ્ય r બરાબર r અને r બરાબર r1 વચ્ચેનું મૂલ્ય કેવું હોય? 0 હોય, સંકલનનું મૂલ્ય, ક્લિયર. હવે એક નવો ચલ ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો એ નવો ચલ ઇન્ટ્રોડ્યુસ કરીએ એ તમારો ચલ આવો છે, કે નવો ચલ તમારો y બરાબર y ઇઝ ઇક્વલ ટુ e/v0. e તમારી શું છે? q આલ્ફાનું મૂલ્ય. q આલ્ફાનું મૂલ્ય તમારું કેટલું છે?
ક્યુ આલ્ફા 4.2 4.2 ડિવાઇડેડ બાય 28 V0 નું મૂલ્ય એ તમારું સમથિંગ અબાઉટ 0.15 જેટલું આવશે. એ છે તમારું સમીકરણ નંબર 3. એ તમારું મૂલ્ય છે 0.15 જેટલું. ક્લિયર? હવે એની ઉપરથી કોઈ એક વિધેય આપીએ f5 ઇઝ ઇક્વલ ટુ f5 બરાબર cos ઇનવર્સ અંડર રૂટ y માઇનસ અંડર રૂટ y ઇન્ટુ y માઇનસ 1 રૂટ y ઇન્ટુ y માઇનસ 1. ક્લિયર? તો p રિલેટિવ બરાબર સમીકરણ જે આ જે મૂલ્યો છે એનો ઉપયોગ આપણે પાછળ કરીએ છીએ. તો p રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ હવે કેવી રીતે આપી શકીએ? e રેસ ટુ માઇનસ e એટલે એક્સપોનેન્શિયલ આપણું e રેસ ટુ માઇનસ બીટા f ઓફ y આખું મૂલ્ય આખું જે સૂત્ર છે આટલામાં આવી. બરાબર? જ્યાં બીટા બરાબર 4 ઇન્ટુ 2 z² બાય h ક્રોસ v જ્યાં v બરાબર ઉત્સર્જન બાદ આલ્ફા કણનો વેગ એ કેટલો છે? બરાબર અંડર રૂટ 2e ડિવાઇડેડ બાય m આલ્ફા ક્લિયર? હવે આ બધા મૂલ્ય y બરાબર 0.15 બરાબર આ y બરાબર 0.15 તમે અહીંયા મૂકશો f5 ના ઇક્વેશનમાં તો f5 બરાબર તમને મળશે 0.83. એ મળશે તમને 0.83 અને એ બંને મૂલ્ય જો તમે આમાં મૂકશો તો p રિલેટ અથવા બીટાનું મૂલ્ય તમને મળશે 114. ક્લિયર? આ બધાની કેસ કેવી રીતે આવ્યું એ તારણા નથી, પરંતુ એક પરથી એક આ સ્ટેપ આપણે જોવાના છે. તો કે y ઇઝ ઇક્વલ ટુ એક નવો ચલ આપણે દાખલ કર્યો e અપન v0 દેટ ઇઝ ઇક્વલ ટુ 4.2 અપન 28. એનું મૂલ્ય આપણે આવ્યું 0.15. એની ઉપરથી આપણે એક f5 ફંક્શન દાખલ કર્યું f5 બરાબર cos ઇનવર્સ અંડર રૂટ y માઇનસ અંડર રૂટ y ઇન્ટુ y માઇનસ 1. એમાં જો y નું મૂલ્ય મૂકીએ 0.15 તો એ તમને મૂલ્ય મળશે 0.83. અને એની ઉપરથી જો બીટાનું મૂલ્ય શોધીએ, બીટા બરાબર તમારું શું છે? 4 2z² h ક્રોસ બાય h ક્રોસ ઇન્ટુ v બરાબર શું છે? તમારું ઉત્સર્જન બાદ આલ્ફા કણનો વેગ. એનું સૂત્ર તમારું છે 2e અપન m આલ્ફા. ક્લિયર? તો આ કિંમતો આમાં મૂકશો તો બીટાનું મૂલ્ય તમને મળશે 114. આ બધી વેલ્યુ જો તમે સમીકરણ આને આપણે આપી દઈએ સમીકરણ 4. બધી જ વેલ્યુ સમીકરણ 4માં મૂકો. કોની? તો કે f5 ની, y ની, બીટાની એ બધાની વેલ્યુ મૂકો તો p રિલેટિવનું મૂલ્ય તમારું આવશે p રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 93. આ તમારું થયું સમીકરણ નંબર 5. ક્લિયર? જો કોઈ પણ ચોરસ કૂપનો ઉપયોગ કર્યો ના હોય, આમાં કોઈ ચોરસ કૂપ કોઈ ચોક્કસ આકાર ના લીધો હોય, ચોરસ કે લંબચોરસ, તો આ p રિલેટિવનું મૂલ્ય એપ્રોક્સિમેટલી અબાઉટ p રિલેટિવ બરાબર આવશે તમારું એપ્રોક્સિમેટલી કોઈ પણ ચોરસ કૂપનો ઉપયોગ કર્યા વિના e રેસ ટુ માઇનસ 87. આને જો e રેસ ટુ ના ફોર્મમાંથી બહાર કાઢીએ તો એ મૂલ્ય આવશે 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 38. આઈ નો આ લિટલ બીટ થોડું કન્ફ્યુઝિંગ છે, બટ સ્ટેપ બાય સ્ટેપ ચાલજો તો વાંધો નહીં આવે. તો આ p રિલેટિવનું મૂલ્ય e રેસ ટુ માઇનસ 93 હતું. જો ચોરસ કૂપ કે કોઈ લીધું ના હોય તો આ મૂલ્ય કેટલું થાય છે? e રેસ ટુ માઇનસ 87. જો એને તમે ન્યુમેરિકમાં ફેરવો તો એ મૂલ્ય તમારું થાય છે 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 38. આનો મતલબ છે શું? તો કે આ ટનલિંગની સંભાવના દર્શાવે છે. ટનલિંગની સંભાવના તો એ કેટલી છે? 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 38. આ શું દર્શાવે છે? કે સમીકરણ 6 શું દર્શાવે છે? કે આલ્ફા કણ 10 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 38 છે કે 10⁻38 વખતે પ્રયત્ન કરે છે અને સક્સેસ કેટલી વાર થાય છે? 2 વખત છે. વિચારો તમે કે આલ્ફા કણ ન્યુક્લિયસમાંથી બહાર આવવા માટે કેટલા પ્રયત્નો કરે છે? 10⁻38 માઇનસને આપણે એક બાજુ મૂકીએ ત્યાં 10⁻38 પ્રયત્નો કરે છે અને સક્સેસ કેટલી વાર જાય છે? માત્ર 2 વખત. ક્લિયર? તો આ જે છે તમારી સંભાવના છે આલ્ફા કણને ન્યુક્લિયસમાંથી બહાર નીકળવાની
સંભાવના છે. ક્લિયર? તો આ જો ટનલિંગ અસર પૂછી હોય તમને તો તમે આટલે સુધી લખી શકો છો. પરંતુ જો અર્ધ જીવનકાળ કે એનું અનુમાન કીધું હોય અથવા ગાઇગર-નટલનો નિયમ કીધું હોય તો આકડ પર તમે સમજાવી શકો છો. એ કેવી રીતે સમજાવવાનું છે? લેટ્સ સી. તો કે આની સંભાવના કેટલી આવી છે? e⁻87 એટલે કે 2 × 10⁻38. ક્લિયર? એટલે 10⁻38 વખત આલ્ફા કણ પ્રયત્ન કરે તો માત્ર 2 વખતે ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. હવે અર્ધ જીવનકાળ, આલ્ફા કણોનો અર્ધ જીવનકાળ, હાફ લાઈફ ટાઈમ, જીવનકાળનું અનુમાન. તો એ કેવી રીતે આપણે શોધી શકીશું? તો કે આલ્ફા ઉત્સર્જક માટે ન્યુક્લિયસનો વ્યાસ કેટલો છે? ન્યુક્લિયસનો વ્યાસ એ આપણે જાણીએ છીએ કે 10⁻14 થી 10⁻15 વચ્ચે હોય છે. આપણે રફલી અબાઉટ 10⁻14 મીટર લઈએ. ન્યુક્લિયસનો વ્યાસ 10⁻14 મીટર. હવે આલ્ફા કણનો વેગ આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરી હતી. કેટલો છે? અરાઉન્ડ 10⁻6 થી 7 મીટર પર સેકન્ડ જેટલો હોય છે. તો 3 × 10⁻6 મીટર પર સેકન્ડ એટલો આપણે લઈએ. ક્લિયર? તો આની ઉપરથી તિરાશી મૂકીએ કે આલ્ફા કણની ન્યુક્લિયસની દિવાલ સાથે 1 સેકન્ડમાં આલ્ફા કણની ન્યુક્લિયસની દિવાલ સાથે 1 સેકન્ડમાં થતી અથડામણની સંખ્યા 1 સેકન્ડમાં થતી અથડામણની સંખ્યા. ક્લિયર? 1 સેકન્ડમાં આલ્ફા કણ એ ન્યુક્લિયસ સાથે કેટલી વખત અથડાય છે એ તમારે શોધવું હોય તો શું આવે? તો આલ્ફા કણોની પ્રયત્નોની સંખ્યા બરાબર આલ્ફા કણના પ્રયત્નોની સંખ્યા બરાબર, ચલો એનો વેગ કેટલો છે? 3 × 10⁻6 ડિવાઇડેડ બાય એના વ્યાસ ડિવાઇડેડ બાય એનો વ્યાસ. તો આ મૂલ્ય કેટલું આવશે? 3 × 10⁻20. કેટલી સંખ્યા આવી? 3 × 10⁻20. તો આલ્ફા કણો કેટલી વખત અથડાશે 1 સેકન્ડમાં? 3 × 10⁻20 વખત. ક્લિયર? ઓકે. તો હવે આગળ જોઈએ કે યુરેનિયમ-92-238 માંથી આલ્ફા કણના ઉત્સર્જનની સંભાવના કેટલી હોય? આલ્ફા કણના ઉત્સર્જનની સંભાવના તો એ કેટલી હશે? આલ્ફા કણના ઉત્સર્જનની સંભાવના પહેલા તો આપણે શોધી જ છે. કેટલી છે? 2 × 10⁻38. એ જનરલ છે. પણ આલ્ફા કણના કિસ્સામાં કેટલું થશે? તો યુરેનિયમના કિસ્સામાં તો કે λIJ બરાબર, જે આપણે શોધવાનું છે ઉત્સર્જનની સંભાવનાને આપણે λIJ વડે દર્શાવીએ, બરાબર અથડામણોની સંખ્યા ઇન્ટુ પ્રયત્નોની સંખ્યા. તો અથડામણોની સંખ્યા આપણી કેટલી છે? 3 × 10⁻20. અને પ્રયત્નોની સંખ્યા કેટલી છે? રિલેટિવ 2 × 10⁻38. તો અથડામણો બરાબર 3 × 10⁻20 ઇન્ટુ 2 × 10⁻38. તો આ મૂલ્ય કેટલું આવશે? આ મૂલ્ય તમારું આવશે λIJ is equal to 6 × 10⁻18. 6 × 10⁻18 સેકન્ડ ઇનવર્સ. આ મૂલ્ય તમારું λIJ નું આવ્યું. ક્લિયર? હવે યુરેનિયમ 92-238 નો અર્ધ જીવનકાળ સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. અર્ધ જીવનકાળ તમે કોને કહેશો? તમે સેમ 3-4 માં બી ભણી ગયા છો રેડિયો એક્ટિવિટીમાં. તો કે અર્ધ જીવનકાળને આપણે ટાઉ વના વડે દર્શાવીએ છીએ. એનું મૂલ્ય થાય 0.693 ડિવાઇડેડ બાય લેમ્બડા. ક્લિયર? તો અહીંયા લેમ્બડાને λIJ તરીકે દર્શાવીએ. તો 0.693 ડિવાઇડેડ બાય λIJ એટલે તમારું મૂલ્ય કેટલું છે? 6 × 10⁻18. તો આ મૂલ્ય તમારું થશે 0.693 ડિવાઇડેડ બાય 6 × 10⁻18. તો આ મૂલ્ય તમારું થશે 4 × 10⁹ years.
4 × 10⁻9 યર્સ. આમ આલ્ફા કણના અર્ધ જીવનકાળનું મૂલ્ય કેટલું આવ્યું તમારું કે 4 × 10⁻9 યર્સ. આ તમારું થિયોરેટિકલ મૂલ્ય છે, તાઉ 1/2નું થિયોરેટિકલ મૂલ્ય જે ગણતરી કરીને તમે મેળવ્યું છે. ક્લિયર? જો પ્રાયોગિક રીતે બી આ આલ્ફા કણનું મૂલ્ય શોધવામાં આવ્યું છે તો પ્રાયોગિક મૂલ્ય આલ્ફા કણનું કેટલું છે તો એ રફલી અબાઉટ 4.4 × 10⁻9 યર્સ છે. તો આ વેલ્યુ એ આની સાથે મેચ થાય છે, આ વેલ્યુ આની સાથે મેચ થાય છે. આમ તમે કહી શકો કે તરંગ યંત્રશાસ્ત્ર એટલે ક્વોન્ટમ મિકેનિક્સ આ જે આલ્ફા વિરોધાભાસ છે સમજાવવામાં સફળ જાય છે. આ નિષ્ફળ જતું નથી પરંતુ સફળ જાય છે. ક્લિયર? ઓકે. આમ જો કોઈ પણ આલ્ફા કણ હોય બરાબર તો એ જે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે તો જો ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 84 થી 92 જેટલો હોય, 92 ની વચ્ચે હોય તો એની માટે આલ્ફા કણની ગતિ ઉર્જા 4.229 વચ્ચે હોય છે અને એના અર્ધ જીવનકાળ 10⁻10 યરથી માંડી અને 10⁻6 સેકન્ડ જેટલા બદલાતા જતા હોય છે. આટલો બધો વેરિએશન છે. આ 10⁻10 યર્સ છે અને 10⁻6 સેકન્ડ છે, તો એટલામાં બદલાતા જતા હોય છે. ક્લિયર? એ કેમ એવું થાય છે આપણે જોઈએ તો કે પી રિલેટિવ બરાબર કેટલું છે e⁻87. પી રિલેટિવ બરાબર કેટલું છે e⁻87. જો આ ઘાતમાં 5% ફેરફાર કરીએ, -87 છે તો એના 87માં 5% ફેરફાર કરીએ એટલે કેટલો થાય તો અહીંયા આપણે જોઈએ ઘાતમાં 5% આપણે ફેરફાર કરીએ 5%, તો 87ના 5% કેટલા થશે e⁻4.35. તો એ મૂલ્ય તમારું રફલી અબાઉટ આવે 100 જેટલું. જો 10% ફેરફાર કરીએ તો એ કેટલું આવે આના 10% 8.7, તો એ મૂલ્ય આવશે લગભગ 6000 જેટલું. ઇમેજિન કરો ખાલી 5% ફેરમાં. જો 20% ફેરફાર કરીએ તો આના 20% કેટલા થશે 8.7 છે, 10% તો 8 દુ 16 એટલે કેટલા થશે 17 પોઈન્ટ સમથિંગ થશે, 17.4. તો એ મૂલ્ય તમારું આવશે 3.6 × 10⁻7. તો જેમ જેમ 5 કે 10% ફેરફાર કરીએ છીએ તો અર્ધ જીવનકાળ પણ એ બદલાતો જતો હોય છે. એટલા વેરિયસ ફેરફારો થાય છે. ક્લિયર? આની ઉપરથી જો તમારે ગાઇગર નટલનો નિયમ સમજાવવો હોય તો કેવી રીતે સમજાવી શકાય તો કે ગાઇગર નટલનો નિયમ તમને ખબર છે કેટલો છે, કયો છે તો કે ગાઇગર નટલનો નિયમ તમારો છે જેમ તમે આગળ જોયું હતું એમ કે log r is equal to a log લેમ્બડા પ્લસ બી. આગળ પહેલા કે બીજા લેક્ચરમાં જ આપણે વાત કરી હતી ગાઇગર નટલનો નિયમ. ગાઇગર નટલનો નિયમ તો log r is equal to a log લેમ્બડા પ્લસ બી. જો આ નિયમને ચર ઘાતાંકીય રીતે દર્શાવીએ તો લેમ્બડા બરાબર કોન્સ્ટન્ટ એટલે કે અચળ ઇન્ટુ e⁻g. ક્લિયર? આ જે g છે એ આલ્ફા કણની અવધિ અને એની ઉર્જા ઉપર આધારિત છે. આલ્ફા કણની ઉર્જા અને અવધિ કેટલી છે એની ઉપર આ g આધાર રાખે છે. ક્વોન્ટમ મિકેનિક્સ પરથી એટલે કે તરંગ યંત્ર શાસ્ત્ર પરથી લેમ્બડા ij બરાબર અચળ જે કોન્સ્ટન્ટ છે એ ઇન્ટુ 2 × 10⁻38 જે આપણે પ્રોબેબિલિટી આગળ બતાવી એ બરાબર અચળ ઇન્ટુ આ મૂલ્ય ઈના ફોર્મમાં બતાવ કેટલું થાય e⁻87 જે અહીંયા આપણે લખ્યું છે એ જ. ક્લિયર? ક્લિયર? ઓકે. તો લેમ્બડા ij બરાબર અચળ ઇન્ટુ e⁻87. આમ લેમ્બડા અને લેમ્બડા ij સમાન છે એવું આપણે કહી શકીએ. આની ઉપરથી લેમ્બડા અને લેમ્બડા ij સમાન છે એવું આપણે કહી શકીએ. આ જે સરખામણી ખાલી કોની માટે છે અત્યારે આપણે કોની વાત કરી છે યુરેનિયમ માટે. તો યુરેનિયમ 92-238 માટે આપણે કહી શકીએ કે લેમ્બડા ij અને લેમ્બડા બંને સમાન છે. ક્લિયર? આમ બધા આલ્ફા ઉત્સર્જક માટે આલ્ફા ક્ષયવાદની મદદથી ગાઇગર નટલનો નિયમ સમજાવી શકાય છે.
આમ તમારે પહેલાં ગાયગન-નોટલનો નિયમ આ ફોર્મમાં બતાવવાનો, પછી જો એને ચરઘાતાંકીય રીતે લખીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ e રેઝ ટુ માઇનસ g. આ g જે ફેક્ટર છે કોની ઉપર આધાર રાખે છે? તો કે આલ્ફા કણની અવધિ અને ઉર્જા ઉપર આધાર રાખે છે. પરંતુ તરંગયંત્રશાસ્ત્ર શું કહે છે? તો કે લેમડા આઈ જે બરાબર અચળ ઇન્ટુ 10⁻38 જે આગળ આપણે જોયું. તો 2 ઇન્ટુ 10⁻38 નું મૂલ્ય કેટલું છે? e⁻87. તો આ અને આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે લેમડા અને લેમડા ઈ જે સરખા છે. આ સરખામણી માત્ર કોની છે? તો કે યુરેનિયમ 92-238 માટે જ છે. પણ બીજા કોઈ પણ આલ્ફા ઉત્સર્જક હોય તો એની માટે પણ આપણે આ ગાયગન-નોટલનો નિયમ આલ્ફા ક્ષયવાદથી દર્શાવી શકીએ છીએ. ક્લિયર? આ સાથે આપણું આલ્ફા રેસ પૂરું થાય છે. આલ્ફા રેસ પૂરું થાય છે. આની આગળ આપણે જોઈશું બીટા રેસ, કે એમાં આપણે બીટાની પ્રોબેબિલિટી કેવી છે, એમાં ન્યુટ્રિનો હાઇપોથેસિસ શું છે, પાઉલીના નિયમ શું છે, એમ આગળ આપણે ચર્ચા બીટા રેસમાં કરીશું. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. ઓકે.